આજનો પ્રસંગ છે ભક્ત કવિ અને લોક કવિ વચ્ચેનો અંતર. અકબર બાદશાહના દરબારમાં નવરત્ન છે, એમાંનો એક રત્ન સુપ્રસિદ્ધ ગાયક તાનસેન છે. એક સમય વ્રજમાં એ આવે છે અને જ્યાં તે શ્રી ગોવિંદદાસજીના કીર્તન સાંભળે છે. અનેક કીર્તન, કંઠ અને શબ્દો સાંભળી બહુ જ પ્રભાવિત થઈ જાય છે અને ગોવિંદદાસને ગુરુ બનાવે છે. શ્રી ગુસાઈજીની શરણમાં જઈ અને એમના સેવક બને છે. એક દિવસ એવો સમય આવે છે કે ગુસાઈજી તાનસેનના કીર્તન સાંભળે છે અને કીર્તન સાંભળી શ્રી ગુસાઈજી 500 સુવર્ણ મુદ્રા એમને ભેટ દે છે અને સાથે એક કોડી દે છે. હવે તાનસેનને આશ્ચર્ય થાય એટલે એનું રહસ્ય શ્રી ગુસાઈજીને પૂછે કે આ 500 સુવર્ણ મુદ્રા તો આપે મને આપી, પણ આ કોડી ઉપરથી આપી એનું કાંઈ કારણ સમજાવો ને મને. ત્યારે શ્રી ગુસાઈજી એને ખુલાસો કરીને કહે છે કે તાનસેન, તું તો દરબારી ગાયક છે. બાદશાહને ખુશ કરવા માટે તું ગાય છે અને એટલે મેં તને 500 સુવર્ણ મુદ્રા આપી. પરંતુ ગોવિંદદાસ પ્રભુને ખુશ કરવા ને ગાય છે અને એની સામે તારું ગાયનની કિંમત કોડીની છે. કેટલું સુંદર આપશ્રીએ તાનસેન જેવા ગાયકને સમજાવ્યું કે પ્રભુને ખુશ કરવા ગાવું એ સુવર્ણ મુદ્રા કરતાં પણ વધારે કિંમતી છે અને રાજાને ખુશ કરવા ગાય તો એની ભેટ સુવર્ણ મુદ્રા છે, પણ પ્રભુને જો ખુશ કરવા જે ગોવિંદદાસ ગાય છે એની સામે તારી કિંમત કોડીની છે. એટલે આના પરથી આપણે વૈષ્ણવોએ શીખવું જોઈએ કે આપણે લૌકિક વાર્તા, લૌકિક વિચારો, લૌકિક માટે બોલવું, આ બધું છોડી કેવલ અને કેવલ આપણા પ્રભુ માટે જ આપણી વાણી, વિચારો અને વર્તનને એ દિશામાં વાળવા જોઈએ. કેવલ અને કેવલ પ્રભુને જ ખુશ કરવાનો પ્રયાસ આપણે નિત્ય કરવો જોઈએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. સમસ્ત વલ્લભકુળ પરિવાર કી જય. અને ગોવિંદદાસ જે પ્રભુને ખુશ કરવા ગાયન કરે છે એમના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ.